ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો. આપને ચેપ્ટર 1 માં મેં છેલ્લે સેક્શન ડી કરાવેલું હતું અને ત્યાર પછી મેં બાકીનું તમને હોમવર્ક આપેલું હતું. બરાબર છે ને? તેના વિશે જો કોઈ પણ શંકા હોય તો મેં કીધું હતું કે આપણે શુક્રવારે આપણે ફોન પર અથવા તો ઝૂમ એપ્લિકેશન તો કે કોઈ પણ એપ્લિકેશનનો ઉપયોગ કરી એટસેટ્રા આપણે સોલ્યુશન લઈ લઈશું. બરાબર છે? આજે હું તમને ચેપ્ટર 2 શીખવાડું છું. કયું શીખવાડું છું? ત્યાર પછીનું ચેપ્ટરનું નામ છે સુરેખ સહસંબંધ. હવે એકચ્યુઅલી આ ચેપ્ટરમાં એવું છે કે તમને કોઈ પણ બે રાશિની માહિતી આપેલી હશે તો આપણે અહીં એક દાખલો કરીશું એટલે ખબર પડશે કે પિતાની ઊંચાઈ અને પુત્રની ઊંચાઈ બે માહિતી તમને આપે. તે બે માહિતી વચ્ચે કયા પ્રકારનો સંબંધ છે? સુરેખ સંબંધ. બરાબર છે? તેના વિશે આપણે ગણતરી કરવાની રહેશે. બરાબર છે? એક રાશિ બીજા કરતા કેટલા ઘણી છે કે બે વચ્ચે કયો સંબંધ છે તેના વિશે તમને અહીંયા માહિતી મળશે. ને આ ચેપ્ટરમાં બધા દાખલામાં એક જ સવાલ આવે છે. મોટા ભાગના બધા દાખલામાં એક જ સવાલ આવે છે, સહસંબંધાક શોધો. શું શોધો? સહસંબંધાક શોધો. બીજી એક અગત્યની વાત, આ ચેપ્ટર 12 માર્ક્સનું છે. પહેલા ચેપ્ટરની જેમ જ 12 માર્ક્સનું છે અને આ ચેપ્ટર 1 કરતા સરળ છે. તેની કમ્પેરમાં ખૂબ જ સરળ છે. એમ સમજો કે જો તમને ચેપ્ટર 1 આવડતું હોય તો ચેપ્ટર 2 100% આવડી જ જશે. બરાબર છે? ને ચેપ્ટર 2 આવડશે તો ચેપ્ટર 3 પણ તમને આવડી જશે, કારણ કે સેમ આના જેવા જ સૂત્રો છે, ફક્ત થોડોક જ ફરક છે. એટલે જો ચેપ્ટર 2 આવડી ગયું તો ચેપ્ટર 3 પણ આવડી જશે. એટલે ટૂંકમાં હવે આપણે શરૂઆત કરીએ. તો આજે હું તમને 3 પ્રકારના સૂત્રો સમજાવું છું અને સૂત્રો પ્રમાણે દાખલામાં કઈ રીતે ઉપયોગ કરવો તે જુઓ. બરાબર છે? સ્વાધ્યાય 2.2 માં 1 થી 11 દાખલા છે. આમ તો ઘણા દાખલા છે પરંતુ એમાં 1 થી 11 દાખલા જે છે તે આ મુખ્યત્વે આ 3 સૂત્રો ઉપર જ છે. હવે ક્યારે કયું સૂત્ર લગાવવું તે તમે ખાસ ધ્યાન આપજો. જો કોઈ સૂત્ર તમે ભૂલથી કોઈ બીજું પણ લગાવી દેશો તો ફરક પડશે નહીં. જવાબ તો આવી જ જશે, પરંતુ પરીક્ષામાં કદાચ એના માર્ક્સ તમને ઓછા મળે. માટે જરૂરિયાત પ્રમાણે જરૂરી સૂત્ર લગાવો. જવાબ કોઈ પણ એક સૂત્ર લગાવશો 3 માંથી તોય જવાબ આવી જ જશે. તો સૌથી પહેલા આપણે દાખલો જોઈએ. સ્વાધ્યાય 2.2 નો દાખલો નંબર 1. એક સોસાયટીમાં 7 કુટુંબો છે. કેટલા કુટુંબો છે? 7. 1 2 3 4 5 6 ને 7 કુટુંબોમાંથી મેળવેલ નિર્દેશમાં પિતાની ઊંચાઈ અને તેમના પુખ્ત વયના પુત્રની ઊંચાઈ ની નીચે પ્રમાણે માહિતી પરથી સહસંબંધાક ગણો. એટલે આ તમને માહિતી આપેલી છે એ લોકોએ. બરાબર છે? એ માહિતીનો ઉપયોગ કરીને તમારે સહસંબંધાક શોધવાનો છે. ખાસ ધ્યાન આપજો. તો તમને કોઈ પણ સહસંબંધાક પૂછે એટલે સૌથી પહેલા તેનું સરેરાશ શોધવાનું. બંને રાશિનો શું શોધવાનો? એટલે દાખલા તરીકે હું પહેલી રાશિનું x ધારું છું તો બીજી રાશિ મારી શું હશે? y. જો કે ઓલ્ટરનેટ ધારો તો પણ ચાલે, પણ બધા દાખલામાં પહેલી x જ લેવાની, બીજી જ y લેવાની. તો આપણે સૌથી પહેલા શું કરવાનું છે? આમાં બધાનો સરવાળો કરીએ. ભાઈ 170 169 168 167 166 165 164 1169. બરાબર છે? તે જવાનો અહીંયા કરો 172 168 170 168 165 167 166. તો શું આવ્યું? 1176. બરાબર છે? મેં તમને શું કીધું? સૌથી પહેલા શું શોધવાનું? સરેરાશ. તો આ જે છે એ તમારું શું છે? સિગ્મા x. ને આ જે છે એ તમારું શું છે? સિગ્મા. તો સૌથી પહેલા શું શોધવાનું? સરેરાશ. તો સરેરાશ
પિતા ની ઊંચાઈ શું આવશે x બાર સિગ્મા x ના છેદમાં n તમે ગણતરી કરી ને બધાનો સરવાળો ભાગ્ય કેટલા તો બધાનો સરવાળો કેટલો છે કુલ કેટલા છે n 1 2 3 4 5 6 7 આમ તો આપણે કીધું હતું કે 7 કુટુંબો એટલે આપણે શું કરીશું 1169 ડિવાઇડ બાય 7 તો જવાબ આવે છે 167 શું આવ્યો તમારો x બાર અહીંયા લખીએ x બાર આવે છે 167 તે જ પ્રમાણે હવે શું શોધવાનું છે સરેરાશ પુત્રની ઊંચાઈ કોની ઊંચાઈ તો સિગ્મા y ના છેદમાં n કેટલા છે 1176 ભાગ્યા 7 તો 1176 ભાગ્યા 7 કરો તો તમારો y બાર આવે છે 168 હવે મહત્વપૂર્ણ વાત જો સાંભળજો ધ્યાનથી જો x બાર અને y બાર બંને પૂર્ણાંક સંખ્યા હોય શું હોય પૂર્ણાંક હવે પૂર્ણાંક ના પૂર્ણાંક એટલો ખ્યાલ નહીં હોય ઘણા છોકરાઓને તો હું તમને સમજાવું કે દાખલા તરીકે તમારી પાસે આવી કોઈ સંખ્યા લખેલી છે કે 1 210 તો આ શું કહેવાય પૂર્ણાંક પણ જો રીતના લખ્યું હોય કે 22.5 તો આ શું કહેવાય અપૂર્ણાંક એટલે પોઈન્ટ આવે તો અપૂર્ણાંક પોઈન્ટ નહીં આવે તો અપૂર્ણાંક એટલે જો તમારી સંખ્યા બંને જો અપૂર્ણાંક બંને કેવા હોવા જોઈએ પૂર્ણાંક બેમાંથી કોઈ એક પણ અપૂર્ણાંક હોય તો નહીં ચાલે બરાબર છે જો તમારા બંને x બાર અને y બાર બંને તમારી પૂર્ણાંક સંખ્યા હોય તો અને માત્ર તો જ તમારે પહેલા સૂત્રનો ઉપયોગ કરો કયો પહેલો શું છે સૂત્રમાં summation of x minus x bar into y minus y bar upon summation of x minus x bar square summation of y minus y bar square અને બંને વર્ગમૂળમાં છે તો હવે આપણે આ બધી રાશિ તમારે શોધવી પડશે બરાબર ને તો જ થશે તો સૌથી પહેલા તમારે શું શોધવાનું છે x minus x bar શોધવાનું છે તો અહીંયા હું શું શોધીશ સૌથી પહેલા x minus x bar ત્યાર પછી તમારે શું શોધવાનું છે y minus y bar હવે તમે જરા જોજો ત્યાં બે વચ્ચે કૌંસની અંદર લખો છે માટે આ x minus x bar અને y minus y bar વચ્ચે ગુણાકાર છે શું છે તો અહીંયા x minus x bar into y minus y bar ગુણાકાર છે ખાસ ધ્યાન આપજો ત્યાર પછી છે x minus x bar નો વર્ગ ને y minus y bar નો વર્ગ એટલે x minus x bar નો વર્ગ y minus y bar નો વર્ગ બરાબર છે જુઓ તો હવે કઈ હિસાબે કરવાનું સૌથી પહેલા x minus x bar તો x શું છે તો આ રહી 170 169 168 167 166 165 164 ને x bar શું છે તમારી પાસે 167 એટલે તમારે બધી સંખ્યામાંથી 167 બાદ કરવાના જેમ કે x તો x અહીંયા કેટલા છે 170 બરાબર છે ને x bar કેટલા છે 167 એટલે 170 minus 167 તો તમારો જવાબ કેટલો આવે છે અહીં 3 તે જ વાળા બધામાં કાઉન્ટ કરો અહીંયા x કેટલો છે 169 minus 167 તો શું આવશે 2 એટલે અહીંયા શું છે 168 minus 167 એટલે 8 167 minus 167 0 166 minus 167 એટલે -1 આવશે કેલ્ક્યુલેટર માં ખાસ ઉપયોગ કરજો તમે એટલે 165 minus 167 minus 2 164 minus 167 minus 3 થઈ ગયું ચલો તે જ મને y minus y bar તો y કેટલા છે 172 ને y bar કેટલા છે 168 તો 172 minus 168 કેટલા આવશે 4 તેના અહીંયા કેટલા છે 168 minus 168 કેટલા આવશે 0 170
માઇનસ 168 કેટલા 2 168 માઇનસ 168 0 165 માઇનસ 168 માઇનસ 3 167 માઇનસ 168 માઇનસ 1 166 માઇનસ 168 માઇનસ 2 તો આ તમારું શું એવું x માઇનસ x બાર ને y માઇનસ y બાર પણ એક્ચ્યુઅલી તમને શું જોઈએ છે બંનેનો ગુણાકાર એટલે x માઇનસ x બાર અને y માઇનસ y બાર આ બેનો ગુણાકાર અહીંયા કરવાનો શું કરવાનો જુઓ અહીંયા x માઇનસ x બાર ને y માઇનસ y બાર નો ગુણાકાર એટલે આ બે લાઈનનો તમારે ગુણાકાર કરવાનો તો 3 ચોક 12 2 ગુણ્યા 0 0 2 એકા 2 0 ગુણ્યા 0 0 3 એકા 3 માઇનસ માઇનસ પ્લસ ખાસ કરવાનું ભૂલતા નહીં 2 એકા 2 માઇનસ માઇનસ પ્લસ 3 દુ 6 માઇનસ માઇનસ પ્લસ હવે આની આગળ કઈ નિશાની પાડી છે સમેશન એટલે તમારા બધાનો સરવાળો પણ કરવાનો છે તો 12 + 2 14 14 ને 3 17 17 ને 2 19 19 ને 6 25 છઠ્ઠા એક વાર કેલ્ક્યુલેટર માં કરી લઈએ કે 12 + 2 + 3 + 2 + 6 બરાબર છે ચલો x - x બાર નો વર્ગ એટલે x - x બાર નું શું છે વર્ગ એટલે તમારે આ જે x - x બાર આવ્યો તેનો વર્ગ કરવાનો છે એટલે કે 3 તો 3 નો વર્ગ શું થાય કે 3 ટાલી 9 તેના 2 તો 2 નો વર્ગ શું થાય 2 દુ 4 ની આવડે તો કેલ્ક્યુલેટર માં કરવાનું જો કઈક ના કોણ તે પણ સમજાય કે 2 લખ્યા બરાબર છે જોઈ લો 2 લખ્યા મલ્ટીપ્લાય ઇક્વલ ટુ તમને વર્ગ મળી જશે તે સમયે તમને કોઈ પણ સંખ્યા કે ભાઈ 12 છે તો 12 નો વર્ગ કેટલો આવે 144 તો મલ્ટીપ્લાય ઇક્વલ ટુ એટલે મલ્ટીપ્લાય ઇક્વલ ટુ દબાવશો તો તમને વર્ગ મળી જશે તો ચલો 1 નો વર્ગ 1 0 -1 નો વર્ગ 1 કેલ્ક્યુલેટરમાં તમે કરજો મેં શીખવાડી દઈના માઈનસ આજના લેવાનું જો આ 1 તેની આગળ માઈનસ મલ્ટીપ્લાય ઇક્વલ ટુ આવી ગયું +1 તેના -2 નો વર્ગ 4 -3 નો વર્ગ 9 હવે આનો પણ સરવાળો કરીએ 9 + 4 + 1 + 1 + 4 + 9 28 તે જ પ્રમાણે y - y બાર નો વર્ગ એટલે તમારો y - y બાર ની આ જે લાઈન છે તેનો વર્ગ કરે 4 નો વર્ગ 16 0 4 0 9 1 4 ખબર પડે ને કઈ હિસાબે આપણે વર્ગ કર્યો છે ચલો હવે આપણે જોઈએ 16 + 4 20 20 + 9 29 29 ને બીજા 5 એટલે 34 થાય છતાં એક વખત લઈએ ભાઈ 16 + 4 + 9 + 1 + 4 તો અહીંયા આપણે બધી માહિતી લખી દઈએ કઈ કઈ છે કે ભાઈ સમેશન ઓફ x - x બાર ઇન્ટુ y - y બાર કેટલા આવ્યો 25 સિગ્મા x - x બાર નો વર્ગ એટલે x - x બાર નો વર્ગ છે તેનો સરવાળો કેટલા આવ્યો તો 28 તે રીતના જ સમેશન ઓફ y - y બાર નો વર્ગનો સરવાળો કેટલા આવ્યો 34 તો હવે મેં તમને કીધું કે આપણે શું કરવાનું છે સૂત્રમાં કિંમત મૂકવાની તો અહીં શું લખીશું આને જે કહેવામાં તેને કાર્લ પિયર્સન કહેવામાં છે બે જ રીત આવે કાર્લ પિયર્સન અને સ્પીયરમેન એ સ્પીયરમેન તમને 2.3 માં શીખવાડીશ કાર્લ પિયર્સન ની રીતથી પિતાની ઊંચાઈ અને પુત્રની ઊંચાઈ વચ્ચેનો સહસંબંધાત ચલો તો r શું છે સૂત્ર x - x બાર y - y બાર
વર્ગમૂળમાં x માઇનસ x બાર નો વર્ગ વર્ગમૂળમાં સમેશન ઓફ y માઇનસ y બાર નો વર્ગ. તો આપણે અમને બધી રાશિ શોધી ભાઈ. x માઇનસ x બાર ના ગુણાકાર કેટલા આવેલો આપનો 25. x માઇનસ x બાર નો વર્ગ કેટલો છે 28 વર્ગમૂળની અંદર ને આપણ કેટલો છે વર્ગમૂળની અંદર 34. તો આપણે શું કરવાનું સૌથી પહેલા નીચેનાનું તમને ડાયરેક્ટ શીખવાડી દઉં છું કઈ હિસાબે કરવાનું. સૌથી પહેલા નીચેનો ગુણાકાર કરવાનો. હું તમને કેમ તે હિસાબે બટન દબાવશો તો ડાયરેક્ટ જવાબ આવી જશે, નહીં તો તમે એક એક સ્ટેપ લખીને પણ કરી શકો છો. ભાઈ 28 ગુણ્યા 34 થઈ ગયું. હવે આનું બધા એક જ વર્ગમૂળમાં છે એટલે હવે આપણે શું દબાવી દેવાનું વર્ગમૂળ થઈ ગયું ભાગ્યા 25 પછી ઇક્વલ ટુ પછી ભાગ્યા ઇક્વલ ટુ. આ પ્રમાણે બટન દબાવવાથી તમારો જવાબ આવી જશે. શું કરવાનું છે 28 ગુણ્યા 34 ઇક્વલ ટુ વર્ગમૂળ બરાબર છે પછી ભાગ્યા 25 ઇક્વલ ટુ ભાગ્યા ઇક્વલ ટુ. આટલા બટન તમારે દબાવવાના રહેશે બરાબર છે. નહીં તો તમે તમારા હિસાબે એક એક લખી શકો છો. હવે જો અહીંયા 1.81 બીજી વસ્તુ સહસંબંધાત્મક જવાબ -1 થી +1 ની વચ્ચે જ આવશે બરાબર છે. કદી પણ જવાબ -1 થી ઓછો અને 1 થી વધારે આવતો નથી. હવે 0.81 એટલે લગભગ 1 ની ખૂબ જ નજીક છે બરાબર છે. 81% એમ સમજો ને બે વચ્ચેનો સંબંધ છે. તો અહીં શું કહી શકાય કે સરેરાશ પુત્રની ઊંચાઈ અને પિતાની ઊંચાઈ વચ્ચેનો સંબંધ સારો છે. 90 ની ઉપર આવે તો ગાઢ છે બરાબર, ગાઢ સારો છે. આ અત્યારે સારો સંબંધ છે. ચલો તો હવે આના જે હું તમને બીજી રીતનો હું તમને દાખલો બતાવું છું. જુઓ ચલો હવે આપણે ચોથો દાખલો જોઈએ જેમાં થોડી અલગ છે. ચોથા દાખલામાં ધ્યાનથી જુઓ તમને રકમ દેખાડી દેશે. એક શહેરમાં રહેતા બાળકોની ગણિત અને તર્ક વિદ્યાની ક્ષમતા વચ્ચેનો સંબંધ મેળવવા માટે એક શૈક્ષણિક સંસ્થા જુદી જુદી શાળામાંથી પસંદ કરેલા 6 બાળકોને ગણિત અને તર્ક વિદ્યા આધારિત 20 કોયડા ઉકેલવા માટે આપે છે. તે બાળકો દ્વારા ઉકેલો મેળવ્યા હોય તેવા કોયડાની સંખ્યા નીચે આપેલી છે. જો આ માહિતી આપેલી છે 12 8 9 10 8 11 જે ગણિત આધારિત છે અને આ તર્ક આધારિત ક્યાં છે 11 10 4 7 13 અને 16. તો આ માહિતી પરથી બંને પ્રકારના કોયડા ઉકેલવાની ક્ષમતા પર સહસંબંધ શોધો. ચલો તો હવે આપણે સૌથી પહેલા મેં તમને કીધું સૌથી પહેલા આપણે શું કરવાનું બધાનો સરવાળો કરીને સરેરાશ શોધવાનો. શું શોધવાનું તો 12 વત્તા 8 વત્તા 9 વત્તા 10 વત્તા 8 વત્તા 11 58 11 વત્તા 10 વત્તા 4 વત્તા 7 વત્તા 13 વત્તા 16 61. તો સૌથી પહેલા મેં તમને શું કીધેલું તમને સિગ્મા x મળી ગયો કેટલું છે 58. સિગ્મા y કેટલું છે 61. સૌથી પહેલા શું શોધવાનું થોડીક જગ્યા છોડીને લાવવાનું બધાનું લખવા માટે નહીં જગ્યા રવા દેવાની. તો શું લખીશું સરેરાશ ગણિત આધારિત કોયડાનો ઉકેલ મળે તે તેવા કોયડાની સંખ્યા બરાબર. ચોપડીમાં જે લખ્યું છે એમાં મને વાંચીને લખવાનું. x બાર શું આવશે સિગ્મા x ના છેદમાં n 58
ભાગ્યા n કેટલા છે 3 ને 3 6 તો 58 ભાગ્યા 6 શું આવે છે 9.67 અલગથી લખો ની થયું ચલો ટેસ્ટમાં હવે સરેરાશ કોનું લેવાનું છે તર્ક વિદ્યા આધારિત કોયડાનો ઉકેલ મળે તેવા કોયડાની સંખ્યા શું છે y બાર સિગ્મા y ના છેદમાં n 61 ના છેદમાં 6 કેટલા આવે છે y બાર 10.16 તો મેં તમને કીધું જો બંને પૂર્ણાંક આવે તો પહેલું સૂત્ર બંનેમાંથી કોઈ એક પણ અપૂર્ણાંક આવે અહીંયા તો જો કે બંને જ અપૂર્ણાંક આવ્યા પણ કોઈ એક પણ અપૂર્ણાંક આવે તો આપણે બીજું અથવા ત્રીજું એટલે અથવા આ સૂત્ર અથવા તો આ સૂત્ર બેમાંથી કોઈ એક સૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે હાલમાં હવે કઈ હિસાબે ખબર પડે કે આ બેમાંથી કયું સૂત્ર વાપરવાનું બરાબર છે અત્યારે હું તમને થોડીક હિન્ટ આપીશ આના પછી દાખલો જોઈએ તમને વધારે ખ્યાલ આવશે કે જો તમારા આંકડા અહીં નાના હોય બરાબર છે એક કે બે ડિજિટ નો હોય તો વધારે સારું છે પણ જો તમારા આંકડા ઘણા મોટા છે 128 256 એવા જો મોટા મોટા આંકડા હોય તો તમે વિચારી શકો છો કે ત્યારે આ રીતથી દાખલો કરવામાં ખૂબ જ તકલીફ થાય માટે આપણે uv ની રીતથી કરીશું તેવા દાખલા અત્યારે જો કે તમારા આંકડા નાના નાના છે 12 8 9 10 જે એકદમ નાના નાના સંખ્યાના આંકડાઓ છે માટે તેનો ગુણાકાર તેનો વર્ગ એવી નાની નાની સંખ્યાઓ છે માટે આપણે સરળતાથી કરી શકીએ છીએ જો કે તમે આને પણ uv થી કરો કોઈ ના નથી ને કોઈ તમારા માર્ક્સ કાપશે પણ નહીં તો ચલો જોઈએ તો આપણે હવે આ રીતમાં જોઈશું તો આ રીતમાં સૌથી પહેલા તમને શું જોઈશે x અને y નો ગુણાકાર તમને જોઈશે શું જોઈશે તો અહીંયા x અને y નો ગુણાકાર કરો છો મળી ગયું ત્યાર પછી તમને બીજું શું જોઈશે સિગ્મા x અને સિગ્મા y તો આ રહ્યા સિગ્મા x અને સિગ્મા y આપણે પહેલેથી શોધી નાખેલા છે બીજું રહ્યું શું x નો વર્ગ અહીંયા શું કરવું પડશે x નો વર્ગ પછી સિગ્મા x તો છે આપણી પાસે તે તમારે અહીંયા શું છે y નો વર્ગ ને સિગ્મા y તો છે જો આ બંનેમાં બહુ ફરક છે જો તમારી પાસે આવું લખેલું હોય ને સિગ્મા x નું બરાબર છે તો એનો અર્થ એમ કે પહેલા વર્ગ કરવાનો છે ને પછી સરવાળો કરવાનો છે પણ જો આવું લખેલું હોય તો એનો અર્થ એમ પહેલા સરવાળો કરવાનો છે ને પછી વર્ગ કરવાનો બહુ ફરક છે x નો વર્ગ એટલે પહેલા વર્ગ કરો પછી સરવાળો કરો જ્યારે આમાં પહેલા સરવાળો કરો ને પછી વર્ગ કરો એટલે આટલો માઇનોર ફરક છે જેનું ખાસ ધ્યાન રાખજો તે જ મને y માં પણ એવું જ હોય એટલે અહીંયા તમારે શું કરવાનું છે પહેલા વર્ગ કરીને સરવાળો કરવાનો છે પહેલા વર્ગ કરવાનો છે પછી સરવાળો કરીને કિંમત મૂકવાની છે જ્યારે અહીંયા તમારી પાસે જે સરવાળો છે 58 એનો ડાયરેક્ટ વર્ગ કરી નાખવાનો બરાબર તો આપણે રકમમાં કિંમત મૂકે એટલે ખ્યાલ આવશે તમને ચલો આપણે x y કરીએ x y એટલે x અને y નો ગુણાકાર તો 12 ગુણ્યા 11 132 8 ગુણ્યા 10 80 9 ચોક 36 10 ગુણ્યા 7 70 13 ગુણ્યા 8 104 ને 11 ગુણ્યા 16 176 તો આપણે બધાનો સરવાળો કરી નાખીએ 132 વત્તા 80 વત્તા 36 વત્તા 70 વત્તા 104 વત્તા 176 598 બરાબર છે એટલે તમને સિગ્મા xy મળી ગયો ચલો હવે x નો વર્ગ એટલે મેં તમને કીધું તે પ્રમાણે શું કરવાનું બધાનો વર્ગ કરવાનો મેં તમને શોર્ટકટ બતાવ્યું છે 12 * 1 = 12 નો વર્ગ 144 બરાબર છે 8 * 1 = કેટલા 64 9 * 1 = કેટલા આવ્યા 81 10 * 1 = કેટલા આવ્યા 100
8 મલ્ટીપ્લાય ઇક્વલ ટુ કેટલા આવ્યા 64. 11 મલ્ટીપ્લાય ઇક્વલ ટુ કેટલા આવ્યા 121. હવે શું કરી નાખો જીટી એટલે બધાનો સરવાળો 574. તો સિગ્મા x સ્ક્વેર કેટલા આવ્યો 574. ચલો તે જ મને શું શોધવાનું છે y સ્ક્વેર. તો ચલો 11 મલ્ટીપ્લાય ઇક્વલ ટુ કેટલા આવ્યા 121. 10 મલ્ટીપ્લાય ઇક્વલ ટુ કેટલા આવ્યા 100. 4 મલ્ટીપ્લાય ઇક્વલ ટુ કેટલા આવ્યા 16. 7 મલ્ટીપ્લાય ઇક્વલ ટુ કેટલા આવ્યા 49. 13 મલ્ટીપ્લાય ઇક્વલ ટુ કેટલા આવ્યા 169. 16 મલ્ટીપ્લાય ઇક્વલ ટુ કેટલા આવ્યા સરવાળો કરો તો કેટલા આવે 711. તો સિગ્મા y સ્ક્વેર કેટલો છે 711. તો હવે આપણે શું કરીશું સહસંબંધમાં બધાની કિંમત મૂકીને n તમારી પાસે કેટલા છે તો ગણી કરો 3 ને 3 6. તો અહીંયા શું લખીશું સહસંબંધાક r બરાબર n summation of xy summation of x summation of y. લાંબુ સૂત્ર છે ગોકી નાખજો. સ્ક્વેર રૂટ માં n summation of x square summation of x આખાનો વર્ગ n summation of y square summation of y આખાનો વર્ગ. ચલો બધાની કિંમત મૂકો. n કેટલા છે 6. summation of xy કેટલા છે 598. summation of x કેટલા છે 58. summation of y કેટલા છે 61. n કેટલા છે 6. summation of x square એટલે x square ના વર્ગનો સરવાળો કેટલો છે આપણે કરેલો છે 574. summation of x square એટલે summation of x કેટલા છે 58 ને એનો વર્ગ. કિંમત મૂકવામાં ખાસ ધ્યાન આપજો બરાબર છે. ચલો તે જ પ્રમાણે અહીંયા n કેટલા છે 6. સિગ્મા y સ્ક્વેર કેટલા છે 711 ઓછા summation of y કેટલા છે 61 નો વર્ગ. તો ચલો હવે આપણે કરીએ બધી કિંમતનો સૌથી પહેલા ઉપર ગુણાકાર કરો. ભાઈ 6 ગુણ્યા 598 કેટલા થયા 3588. 58 ગુણ્યા 61 કેટલા થયા 3538 થયું. ચલો અહીંયા જુઓ વર્ગમૂળમાં 6 ગુણ્યા 574 3444 દેખાય છે. ને 58 નો વર્ગ તો 58 નો વર્ગ કઈ હિસાબે કરીશું 58 મલ્ટીપ્લાય ઇક્વલ ટુ 3364. વર્ગ કરવાની આ શોર્ટકટ ધ્યાન રાખજો 3300. ચલો તે જ મને 6 ગુણ્યા 711 કેટલો છે 4266. ના તમારું શું છે 61 મલ્ટીપ્લાય ઇક્વલ એટલે 3721 થઈ ગયું. ચલો બધાની બાદબાકી કરી નાખીએ તો 3588 માઈનસ 3538 ઉપર કેટલો આવે છે 50. અહીંયા 3444 માઈનસ 3364 કેટલા આવ્યા 80 વર્ગમૂળની અંદર કેટલા 4266 માઈનસ 3721 545. તો મેં તમને કીધું રાઉન્ડમાં અલગ અલગ કરી શકો છો. તમે કયા દાખલામાં કર્યું તે પ્રમાણે તમને પાછું બતાવતો જાઉં છું. દેખાય છે કેલ્ક્યુલેટરમાં? હા તો જોજો. સૌથી પહેલા શું કરું 80 ગુણ્યા 545. આ તો નીચેનો બંનેનો ગુણાકાર આવી ગયો. હવે એનું શું કરવાનું છે વર્ગમૂળ. થઈ ગયું વર્ગમૂળ ભાગ્યા 50.
હવે તેને ઉપર લાવવા માટે ભાગ્યા ઇક્વલ એટલે તમારો વ્યસ્ત થઈ જાય. તમારો જવાબ કેટલો છે? 0.23 એટલે લગભગ R બરાબર તમારો જવાબ આવે છે 0.24. તો આ નીચે લખી દેવાનું કે અહીં સહસંબંધાંક 0.24 મળે છે. લખી નાખો. આગલા દાખલાનો પીક મૂકવાનો ભૂલી ગયો છે, પીક લેવાનો કઈ છતાં પણ તમે તમારી હિસાબે નોટ ડાઉન કરી લેજો. ચલો હવે જુઓ 7મો દાખલો. શું કહે છે? નીચે આપેલી ઉંમર અને લોહીના દબાણની વિગતો પરથી ઉંમર અને લોહીના દબાણ વચ્ચેનો સહસંબંધાંક શોધો. માહિતી તમને આ પ્રમાણે આપે છે કે ઉંમર કઈ કઈ છે? 58, 65, 58, 55, 58, 48, 62, 63 ને લોહીનું દબાણ 130, 150, 150, 130, 140, 155, 140 વગેરે તમને માહિતી આપેલી છે. તો મેં તમને સૌથી પહેલા એક જ રીત બતાવી કે તમને કઈ હિસાબે ખબર પડે. સૌથી પહેલા આપણે પહેલી આકૃતિ જોઈ, બીજી રીત જોઈ. હવે આપણે સૌથી પહેલા આપણે શું કરવાનું? સૌથી પહેલા બધાનો સરવાળો. શું કરવાનો? સરવાળો. સરવાળો કરીએ. 58 + 55 + 65 + 52 + 48 + 68 + 62 + 56 464 અંકનો અવાજ આવતો હશે. ચલો તે સમાનો અહીંયા શું લઉં છું? 130 150 150 130 140 158 155 140 1153. તો સિગ્મા x તમારો કેટલો છે? 464 ને સિગ્મા y કેટલો છે? 1153. તો હવે તમને આપણે સૌથી પહેલા શું શોધીશું? સરેરાશ જે હોય તે લખી દેજો ભાઈ. સરેરાશ ઉંમર, સરેરાશ લોહીનું દબાણ, બરાબર છે? લખી દેજો. તો x બાર સિગ્મા x ના છેદમાં n 464 ભાગ્યા n કેટલા છે? તો 1 2 3 4 5 6 7 8. તો n બરાબર તમારી પાસે કેટલા છે? 8. તો ચલો મને કહો x બાર કેટલા આવે તમારો? 464 ભાગ્યા 8 કેટલા આવે છે? 58. તે જ પ્રમાણે સરેરાશ y બાર. ચલો તો સરેરાશ y બાર કેટલો છે? 1153 ભાગ્યા 8 144.12. હવે તમને એક મહત્વની રીત જુઓ. અહીંયા બંને જવાબ પૂર્ણાંક આવ્યા નથી. આ પૂર્ણાંક છે પણ આ અપૂર્ણાંક છે. જો બંને પૂર્ણાંક હોય તો આ રીત, ને બંનેમાંથી કોઈ એક પણ અથવા તો બંને અપૂર્ણાંક હોય તો આ બેમાંથી કોઈ એકનો ઉપયોગ કરવાનો હોય. મેં તમને કીધું. જો તમે ધારો તો આ રીતે પણ કરી શકો છો. આ રીત તો કેન્સલ જ થઈ ગઈ કારણ કે અપૂર્ણાંક છે એટલે આ રીત તો કેન્સલ જ થઈ ગઈ. આ બે માંથી કોઈ એક રીત કરવાની છે. હવે જો તમે ધારો કે આ રીતથી કરો નો ડાઉટ, તો જો અહીંયા x * y છે. હવે x * y એટલે જરા સમજો 58 * 130 તમે લગભગ કરો તો 7540. એટલે ટૂંકમાં 4 આંકડાની સંખ્યા તો આવે જ છે. ના આવી મોટી સંખ્યા બધી જો મોટી સંખ્યા જ છે. આવી મોટી સંખ્યાનો ગુણાકાર કરશો તો વધારે મોટી સંખ્યા આવશે. બરાબર છે? પ્લસ તમે 58 નો જ વર્ગ કરીને જોઈ લો, 130 નો વર્ગ કરીને જોઈ લો, તો એ બધી સંખ્યાનો ગુણાકાર ને બધી સંખ્યાઓ ઘણી મોટી આવે છે. ને એવામાં જવાબમાં ભૂલ થઈ શકે છે. એટલે માટે હું તમને એમ કહું છું કે યુવી ની રીતનો ઉપયોગ કરો. બીજી વસ્તુ જો આવી રીતે મોટા ગુણાકાર આવતો તો બોર્ડ પણ એ જ પ્રિફર કરે છે કે તમારે યુવી ની રીતથી જ દાખલો કરવાનો છે. એટલે જો નાની સંખ્યા હોય તો xy, એટલે આ રીત લગભગ 10% દાખલામાં જ વપરાય છે. આ કાં તો આ જ વપરાતી હોય છે. જો પોઈન્ટમાં આવે તો આ રીત, પોઈન્ટમાં નહીં આવે તો આ રીત.
પહેલી વચ્ચેની રીત ભાગ્યે જ ઉપયોગમાં આવે છે. બરાબર છે. નહીં કરો ને આ x ના દાખલા પણ જો તમે u v થી કરો તો ચાલે. તો હવે u v ની રીત કરવાની કઈ હિસાબે? તો તમે ધોરણ 10 માં કદાચ ભણેલા ધારેલો મધ્યક કરીને એ કરીને કંઈક આવતું, તો એના જેવું જ છે કે અહીંયા તમારે u કઈ હિસાબે શોધવાનો? તો u તમારે x માંથી કોઈ પણ ધારેલો મધ્યક બાદ કરી નાખો. હવે એક્ચ્યુઅલી તો અહીંયા તમારી પાસે 58 આવી ગયો છે, એટલે તમારે x માંથી 58 જ બાદ કરવાનો. જો પોઈન્ટમાં નહીં આવ્યો હોય તો, અથવા તેની નજીકની કોઈ પણ સંખ્યા લઈ શકો. તે જ પ્રમાણે v માં, તો v માં પણ મારે શું કરવાનું છે? 100 જો v મારે તમારો જવાબ કેટલા આવ્યો છે? y બાર. જો u એ x ના અનુસંધાનમાં છે ને v એ y ના અનુસંધાનમાં છે. તો v એટલે કેટલો? 144.12. તો આની અંદરથી કોઈ એવી સંખ્યા પકડો. આમ તો 12 ની પણ લો તો ચાલે કે 144.12 ની નજીક કયું આવે? 145 આવી શકે છે. પણ મારે એવું માનવું છે કે જો તમે આની અંદરથી કોઈ એક સંખ્યા ધારી લો 144 ની નજીક, તો તમારો દાખલો વધારે સરળ થઈ જાય, કારણ કે કોઈ એક સંખ્યા 0 બની જાય. બરાબર છે. તો હું અહીંયા જોઈ શકું છું કે 144.12 ની નજીક આની અંદર મને 150 દેખાય છે. બરાબર છે. આમ તો 140 પણ છે, કોઈ પણ એક લઈ શકો, તમારી મરજી. બરાબર. 140 લેશો તો પણ જવાબ આવશે, 150 લો તો પણ જવાબ આવશે. હું 150 લઉં છું. બરાબર છે. તો y માઇનસ 150 તમે 140 થી કોશિશ કરી શકો છો, જવાબ આવશે 110% આવશે. બરાબર છે. તો હવે આપણે સૌથી પહેલા શું શોધવાનું છે? u અને v નો ગુણાકાર. તો u અને v ના ગુણાકાર માટે પહેલા u અને v મળી ગયા. તો ચલો સૌથી પહેલા u અને v શોધીએ. ચલો શોધી કાઢીશું આ u અને v. ત્યાર પછી u અને v નો ગુણાકાર. તો અહીંયા આપણે શું કરીશું? આ બે જે જવાબ આવશે તેમાં u અને v નો ગુણાકાર કરીશું. ત્યાર પછી અહીંયા તમને જોઈશું u સ્ક્વેર ને અહીંયા તમને જોઈશું v સ્ક્વેર. એટલે અહીંયા તમારે લેવાનો u સ્ક્વેર v સ્ક્વેર. આમ કોઠો યાદ જ રાખવાનો કે આ u v ની રીત હોય તો આવો કોઠો બનાવી દેવાનો બસ. બરાબર છે. x ની રીત હોય તો તે પ્રમાણનો કોઠો, અને x - x બાર ની રીત તો તે કોઠો ગોખી જ કરવાનો, હેડિંગ જ ગોખી કરવાનો, પણ તમારી ગણતરી જ કરવાની રે. તો હવે જુઓ, તો x કેટલા છે? 58. 58 માંથી 58 જાય તો 0. હવે અહીં x કેટલા છે? 55. 55 માંથી 58 જાય તો -3. 65 માંથી 58 જાય કેટલા? 65 - 58 કેટલા આવે? 7. બરાબર છે. જો હું તમને ડાયરેક્ટ કહું છું, હંમેશા યાદ રાખજો, આની અંદર કરતા જ જજો કે 58 - 58 = 0. 55 - 58 -3, જો તમને દેખાય જ છે -3. તે પ્રમાણે 65 - 58 7. 52 - 58 -6. 48 - 58 -10. 68 - 58 +10. 62 - 58 4. 56 - 58. હવે આ બધાનો સરવાળો છે ને પ્લસ માઇનસ માં કરવા માટે ભૂલ થાય, એટલે આપણે બધાની અંદર કરીને સ્ટોર કરીને જીટી દબાઈ દેવાનું, એટલે તમારો જવાબ આવી જશે. બધાના જવાબ કેટલા આવે છે? 0 કરી શકો છો. છતાં મને નહીં ખબર પડે કોઈ પણ એક પોઝિટિવ સંખ્યા પહેલા લઈ લેવાની, 7 લખી તેમાંથી ચલો હવે આ કેટલા છે? 3, તો -3 -6 શું છે? 7 -3 -6 -10 +10 +4 -2. જવાબ આવી ગયો 0. હે ને? તમે તમારી સાથે કેલ્ક્યુલેટરમાં કરો, હું જીટીડી જ કરીશ. ચલો તે પ્રમાણે અહીંયા શું લેવાનું છે? 150. તો હું શું કરીશ? બધાના હવે પછી અહીંયા તમને સિગ્મા u મળી ગયો. આ u નો સરવાળો છે ને, એટલે સિગ્મા u બરાબર 0. ચલો હવે v તે રીતના શોધો. તો 130 - 150 -20
150 माइनस 150 0, 150 माइनस 150 0, 130 माइनस 150 माइनस 20, 140 माइनस 150 माइनस 10, 158 माइनस 150 8, 155 माइनस 150 5, 140 माइनस 150 माइनस 10 करो जीटी तो माइनस 47. चलो તમે આપણે લખીશું સિગ્મા વી કેટલા આવ્યો માઇનસ 47. ચલો આપણે કરીશું યુવી નો ગુણાકાર તો 0 ગુણ્યા 20 0, 0 ગુણ્યા 3 0, 0 ગુણ્યા 7 0, માઇનસ માઇનસ પ્લસ 20 ગુણ્યા 6 120, 10 10 100, 80, 5 20, 10 2 20, जो माइनस माइनस प्लस 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 माइनस माइनस प्लस खास ध्यान रखજો प्लस माइनस નું ચિહ્ન કરવાનું હો અહીંયા પ્લસ અહીંયા જો દાખલા તરીકે પ્લસ હતો 10 ગુણ્યા 10 100 પ્લસ માઇનસ તો માઇનસ આવશે બરાબર છે એટલે ચિહ્નને જોઈને કરવાનું આમાં ચલો હવે u નો વર્ગ તો 0 નો વર્ગ 0 અચ્છા આમાં બધાનો સરવાળો રહી ગયો કેમ 120 વત્તા 100 વત્તા 80 વત્તા 20 વત્તા 20 340 થઈ ગયું ચાલો 3 નો વર્ગ 9, 7 નો વર્ગ 49, 6 નો વર્ગ 36, 100, 10 નો વર્ગ 100, 4 નો વર્ગ 16 ને 2 નો વર્ગ 4 તો 9 વત્તા 49 વત્તા 36 વત્તા 100 વત્તા 16 વત્તા 4 214 તે સમાન્ય v નો વર્ગ 400 0 0 400 100 64 5 નો વર્ગ 25 10 નો વર્ગ 100 તો કરીએ 400 વત્તા 400 વત્તા 100 વત્તા 64 વત્તા 25 વત્તા 100 1089 થઈ ગયું ચલો એટલે તમને અહીંયા શું મળી ગયું સિગ્મા યુવી કેટલો આવશે 340 ચલો હવે અહીંયા શું આવશે સિગ્મા યુ નો વર્ગ કેટલો છે 214 સિગ્મા વી નો વર્ગ 1089 થયું चलो तो आपने શું શોધીશું સહસંબંધાંક આપની આ રીત છે ને તે પ્રમાણે સહસંબંધાંક બરાબર છે લખી દેજો લોહીનું દબાણ અને ઉંમર વચ્ચેનો સહસંબંધાંક આ પ્રમાણે છે બરાબર છે n સિગ્મા યુવી સિગ્મા યુ સિગ્મા વી n સિગ્મા યુ સ્ક્વેર થોડા આમથી લખું n sigma u square sigma u whole square n sigma v square sigma v square चलो तो n कितना है हमारे पास 8 uv कितना है हमारे पास 340 sigma u कितना है 0 सिग्मा v કેટલા છે -47 બરાબર છે ચલો n 8 સિગ્મા u સ્ક્વેર 214 મેં તમને સમજાવ્યું u સ્ક્વેર લઈ પહેલા વર્ગ કરો પછી સરવાળો તો આપણે પહેલા વર્ગ કર્યો ને પછી એનો સરવાળો 214 ચલો સિગ્મા u કેટલા છે સિગ્મા u 0 નો વર્ગ 8 v સ્ક્વેર v કેટલા છે v સ્ક્વેર 1089 માઈનસ સિગ્મા v એટલે -47 નો વર્ગ
આ 47 લખેલા છે બરાબર છે માઇનસમાં. તો ચલો કરો 8 ગુણ્યા 340 2720. હવે 0 અને કોઈ પણ સંખ્યા વડે ગુણો તો જવાબ શું આવશે 0. ચલો 8 ગુણ્યા 214 કેટલા આવશે 1712. માઇનસ 0 નો વર્ગ 0 થાય બરાબર છે. તે જ પ્રમાણે અહીંયા 8 ગુણ્યા 1089 8712 માઇનસ 47 નો વર્ગ 2209. ચલો 2720 1712 બંને બાદબાકી કરી નાખો. 8712 માઇનસ 2209 6503. તો હવે મેં તમને આની શોર્ટકટ મેં તમને બતાવી પાછી બતાવી કે નીચેના બેના બદલે શું કરી નાખવાનો ગુણાકાર. તો ગુણાકાર 1712 થઈ ગયો. પછી એનું વર્ગમૂળ ભાગ્યા 2720 ઇક્વલ ટુ ભાગ્યા ઇક્વલ ટુ કેટલા આવે છે 0.81 82 છે એ ભાઈ છે ને. તો આ તમારો સહસંબંધાંક છે. નોટ ડાઉન કરી નાખો. આજના દાખલામાં નાનકડી ભૂલ થઈ છે. અહીંયા સરવાળો જે ખોટો છે 9 + 49 + 36 + 100 + 16 + 4. તો અહીંયા જવાબ 214 ની જગ્યા પર આવે છે 314. તો અહીંયા પણ આવશે 314. તો હવે 314 ગુણ્યા 8 કરો તો અહીંયા આવે છે 2512. શું આવે છે 2512. અહીંયા શું આવશે 2512. તો હવે તમે કરો 2512 ગુણ્યા 6503 વર્ગમૂળ ભાગ્યા 2720 ભાગ્યા ઇક્વલ ટુ. તો તમારો જવાબ આવે છે હવે 0.67. બરાબર છે. હવે તમે નોટ ડાઉન કરી શકો છો.